નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નિશ્ચયક ચેપ્ટરના 3 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા. સ્વાધ્યાય 4.1 ક્લિયર કર્યું. ત્યારબાદ નિશ્ચયકના ગુણધર્મો માટેનો એક લેક્ચર આપણે જોયો જે ખૂબ જ ઉપયોગી છે. તો આ નિશ્ચયકના ગુણધર્મો ઉપર આધારિત સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 4.2 આજે આપણે જોવાના છે. તો આજના લેક્ચરમાં આગળ વધીએ. તો સ્વાધ્યાય 4.2ની તમે બોર્ડ પર સૂચના જોઈ શકો છો કે નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય તો તમને જે નિશ્ચયક આપેલો છે 3/3 નિશ્ચયક, આ નિશ્ચયકનું વિસ્તરણ કરતા આવડે છે પણ વિસ્તરણ કરવાનું નથી. વિસ્તરણ કરી અને સાબિત નથી કરવાનું. કારણ કે મેં તમને ગયા લેક્ચરની અંદર જ કીધું કે નિશ્ચયકના ગુણધર્મોનું કામ આપેલા જટિલ નિશ્ચયકને સરળ નિશ્ચયકમાં ફેરવવાનું છે, જેથી કરીને આપણે ડાયરેક્ટલી આન્સર આપી શકીએ. તો આપેલા આ નિશ્ચયકના ગુણધર્મોનો ઉપયોગ કરી આપણે સરળ નિશ્ચયકમાં ફેરવશું અને ઝડપથી આપણને આન્સર મળશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો ક્વેશ્ચન સ્વાધ્યાય 4.2 નો સાબિત કરવાનું છે કે આપેલા આ નિશ્ચયકની કિંમત 0 છે. તો ચલો એનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ. LHS = x a x plus a y b y plus b z c z plus c. ઓકે, તો જે 6 ગુણધર્મો ભણ્યા એમાંનો કયો ગુણધર્મ ઉપયોગમાં આવશે, ગુણધર્મ શું હતો એ પણ હું તમને રિવિઝન કરાવતો જઈશ, જેથી કરીને તમને સમજવામાં વધારે સરળતા રહેશે. ઓકે, તો ધ્યાનથી સમજો. આપણે એક ગુણધર્મ ભણ્યા હતા, જો કોઈ પણ નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ સમાન થઈ જાય એટલે કે એના અનુરૂપ ઘટકો સમાન હોય તો એ નિશ્ચયકની કિંમત આપણને 0 મળે. તો અહીંયા જરા જોઈએ. અત્યારે તો કોઈ સમાન આપણને દેખાતું નથી, પણ કંઈક પ્રોસેસ કરવાથી સમાન બને ખરું. જરા ચેક કરીએ. A B અને C મતલબ કે બીજો સ્તંભ આ ત્રીજા સ્તંભમાંથી માઈનસ થઈ જાય તો A ઉડી જાય, B નીકળી જશે અને C પણ નીકળી જશે. તો વધશે શું? XYZ. અહીંયા પણ XYZ, અહીંયા પણ XYZ, મતલબ કે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ સરખા થઈ ગયા, જેથી કરીને નિશ્ચયકની કિંમત 0. અથવા તો જો હું આ પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાંથી માઈનસ કરું તો XYZ અમારી માઈનસ થઈ જાય તો વધે ABC. તો અહીંયા પણ ABC. તો બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ સરખો થઈ ગયો, જેથી કરીને નિશ્ચયકની કિંમત 0 મળે છે, જે અહીં આપણે સાબિત કરી શકીએ. મતલબ કે નિશ્ચયકના ગુણધર્મના આપણે બે ઉપયોગ કરવા પડશે. પહેલો ઉપયોગ કયો, ધ્યાનથી સમજો. હું અહીંયા લખીશ કે ભાઈ ત્રીજા સ્તંભમાં ફેરફાર થશે, C3 changes to C3 plus -1 into C2. આ ગુણધર્મ મેં એવું પણ કીધેલું કે નિશ્ચયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભને k વડે મલ્ટીપ્લાય કરી કોઈ અન્ય હાર કે કોઈ અન્ય સ્તંભમાં ઉમેરવાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાશે નહીં. મતલબ કે આ પ્રક્રિયા આપણે કરી શકીએ, જેનાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. આ પ્રક્રિયા હું કરી શકું છું. તો આ પ્રક્રિયા કરવાથી x y z એમના એમ રહેશે, આ a b c એ પણ એમના એમ જ રહેશે. અહીંયા શું થશે? x y z, કારણ કે પ્લસ a, આ ત્રીજો સ્તંભ તો એમને એમ લખી નાખ્યો. હવે ત્રીજા સ્તંભમાં હું ઉમેરો કરું છું કોનો? બીજા સ્તંભને -1 વડે મલ્ટીપ્લાય કરીને, અને -1 વડે મલ્ટીપ્લાય કરીને ઉમેરી દો એટલે -a -b -c થાય. એટલે આ બધું કેન્સલ થયું, જેથી કરીને અહીંયા મળશે આપણને x y z a b c x y z, અને અહીંયા હું લખીશ 0, કારણ કે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ આપણને સરખો જોવા મળે છે. ઇક્વલ ટુ RHS. ફરીથી વિદ્યાર્થી મિત્રો દાખલાને સમજીએ. આપણને ક્વેશ્ચન આપેલું છે એ મુજબ
एक्स वाय जेड एबीसी एक्स प्लस ए वाय प्लस બી અને જેડ પ્લસ સી. હવે આનું કિંમત આપણે 0 સાબિત કરવી છે. અહીંયા એબીસી દેખાય છે તો બીજા સ્તંભને હું ત્રીજા સ્તંભમાંથી માઈનસ કરી નાખું, અથવા તો એવું બોલી શકાય કે બીજા સ્તંભને -1 વડે મલ્ટીપ્લાય કરી ત્રીજામાં ઉમેરી દઈએ તો એને કહેવાય C3 માં ફેરફાર. ત્રીજા સ્તંભમાં ફેરફાર એટલે કે C3 ચેન્જીસ ટુ C3 પ્લસ -1 ઇન્ટુ C2. એટલે આવું કરવાથી આ જે સ્તંભ છે એ આમાં -1 સાથે મલ્ટીપ્લાય થઈ અને ઉમેરાશે. એટલે એ કેન્સલ, બીબી કેન્સલ અને સીસી કેન્સલ. ફક્ત એક્સ વાય ઝેડ વધશે કે જે પહેલા સ્તંભ અને ત્રીજા સ્તંભ બરાબર થઈ જશે, જેથી કરીને નિશ્ચયકની કિંમત આપણને 0 મળશે. ત્યારબાદ આગળ વધીએ સેકન્ડ ક્વેશ્ચનમાં. a minus b, b minus c, c minus a, b minus c, c minus a અને a minus b, c minus a minus b અને b minus c. ઓકે, તો અહીંયા આપણને નિશ્ચયક આપેલું છે 3/3. શું કરશું ધ્યાન આપજો. મને એવું દેખાય છે અહીંયા પ્લસ a છે તો અહીંયા માઈનસ a છે, અહીંયા માઈનસ b છે તો અહીંયા પ્લસ b છે, અહીંયા માઈનસ c છે તો અહીંયા પ્લસ c છે. મતલબ કે પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજા સ્તંભ જો ત્રણેય સ્તંભને ભેગા કરી દઈએ ને તો લગભગ 0 થઈ જશે, કારણ કે બધું ઉડી જશે. અહીંયા આવી જશે પ્લસ b માઈનસ b, માઈનસ c પ્લસ c, માઈનસ a પ્લસ a 0, c માઈનસ c 0, માઈનસ a પ્લસ a 0, માઈનસ b પ્લસ b 0. કહેવાનો મતલબ કે જો હું પહેલા સ્તંભમાં ફેરફાર કરું, શું ફેરફાર થયું તો કે C1 ચેન્જીસ ટુ C1 પ્લસ પહેલા સ્તંભમાં ઉમેરો કરું છું બીજા સ્તંભનો. આ બીજા સ્તંભને હું પહેલા સ્તંભમાં ઉમેરી દઉં એટલે C1 પ્લસ C2 પ્લસ C3. એટલે પહેલા સ્તંભમાં મેં ફેરફાર કર્યો, પહેલા સ્તંભમાં આ ત્રણેય સ્તંભનો હું સરવાળો કરું છું તો શું થશે? a minus b plus b minus c plus c minus a, b minus c plus c minus a plus a minus b, c minus a plus a minus b plus b minus c. ચલો આ પહેલો સ્તંભ આપણે બનાવી લીધો. હવે બીજો સ્તંભ તો એમને એમ લખી નાખીએ b minus c, c minus a અને a minus b, c minus a minus b અને b minus c. ચલો આગળ વધીએ. તો આવું કરવાથી આ ટોટલ 0 થઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, આપણે ગુણધર્મમાં ભણ્યા નથી પણ એક 7મા ગુણધર્મ તરીકે આપણે એક વસ્તુને યાદ રાખીએ કે જો કોઈ પણ નિશ્ચાયકની કોઈ પણ હારના કે કોઈ પણ સ્તંભના તમામ ઘટક શૂન્ય હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા આપણને 0 જ મળશે. તો તમે જોઈ શકો છો આ નિશ્ચાયક છે, એના પહેલા સ્તંભના ત્રણેય ઘટક 0 છે. પહેલા સ્તંભના ત્રણેય ઘટક અહીંયા આપણને 0 જોવા મળે છે, જેથી કરીને નિશ્ચાયકનું કિંમત આપણને 0 સાબિત થશે અને 0 અહીંયા મળે છે. નિશ્ચાયકના પહેલા સ્તંભના તમામ ઘટક શૂન્ય છે, જેથી કરીને ફાઇનલી આની આન્સર આપણને 0 જ મળશે. તમે વિસ્તરણ કરવાની ટ્રાય કરો તો ખ્યાલ આવી જાય, ત્રણેય ઘટક 0 હોય તો સ્વાભાવિક છે નિશ્ચાયકનું કિંમત આપણને 0 મળશે. મતલબ કે આપણે 6 ગુણધર્મો કર્યા પછી એક 7મા ગુણધર્મ તરીકે એવી વાત યાદ રાખશું કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના જો તમામ ઘટક શૂન્ય હશે તો એ નિશ્ચયકનું મૂલ્ય આપણને 0 મળશે. વિડીયો પોઝ કરી બંને દાખલાઓને કમ્પ્લીટ કરો. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 3 ને. તો નિશ્ચયક આપેલો છે
2 7 65 3 8 75 અને 5 9 86 ઇક્વલ આપણે 0 સાબિત કરવા છે. થોડું વિચારીએ કે આના માટે શું બની શકે. ડાબી બાજુ લખીશ પહેલા 2 7 65 3 8 75 5 9 86. ઓકે, સમજો. હું આમાં મને બે રીતે તમને સમજાવી શકીશ. કઈ રીતે? જો હું આ પહેલા સ્તંભને માં ફેરફાર કરું, બીજા સ્તંભને 9 વડે મલ્ટીપ્લાય કરું, ધ્યાન આપો, 7 9 63 અને આમાં ઉમેરી દો, 63 ને 2 65 થઈ ગયા. 8 9 72 ને 3 75 ને 9 9 81 ને 5 86. તો પહેલો અને ત્રીજો સ્તંભ સમાન થાય. બીજી કઈ રીતે કે હું ત્રીજા સ્તંભમાંથી કંઈક માઈનસ કરું. કોને માઈનસ કરું? તો કે બીજા સ્તંભને 9 વડે મલ્ટીપ્લાય કરીને 9 7 63 આમાંથી માઈનસ થાય તો 2 મળે, 8 9 72 માઈનસ થાય તો 3 મળે અને 9 9 81 માઈનસ થાય તો 5 મળે. તો પહેલો અને ત્રીજો સ્તંભ સમાન થશે. તો આ બે રીતે તમને જે અનુકૂળ આવે એ રીતે તમે બે સ્તંભને સમાન બનાવી નિશ્ચયકની કિંમત 0 સાબિત કરી શકો છો. તો અહીંયા હું ફેરફાર કરીશ કે પહેલા સ્તંભમાં ફેરફાર થાય છે C1 changes to C1 પ્લસ પહેલા સ્તંભમાં ઉમેરો કરીએ છીએ આપણે બીજા સ્તંભને 9 વડે મલ્ટીપ્લાય કરીને, જેથી કરીને હવે ફેરફાર કેવો થશે ધ્યાન આપજો ખાસ. આને 9 વડે મલ્ટીપ્લાય કરો એટલે 9 7 63 થયા, 63 આમાં ઉમેરાઈ જશે એટલે 63 ને 2 65, 9 8 72 ને 3 75, 9 9 81 ને 5 86, 7 8 9 65 75 86. Therefore answer is 0 and now we can prove RHS because that column 1 and column 3 C1 and C3 are equal. પહેલો અને ત્રીજો સ્તંભ અહીંયા સમાન મળે છે, જેથી કરીને નિશ્ચયકની કિંમત આપણને 0 મળે છે. ત્યારબાદ આગળ વધીએ. One 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 BC CA AB A of B plus C B of C plus A અને C of A plus B. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાઓ સ્વાધ્યાય 4.2 મોટાભાગના વિદ્યાર્થીઓને સૌપ્રથમ તો અઘરું લાગે છે, કેમ કે એમ થાય છે કે આ બધું યાદ રાખવું, પણ આ બધી પ્રેક્ટિસની વસ્તુઓ છે. જેમ વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો, આ મારા સ્ટેપ ગોખવાના નહીં, તમને અનુકૂળ લાગે છે કે મારે આ રીતે નહીં, મારી રીતે કરવું છે તો એ રીતે ટ્રાય કરવાની. મતલબ કે આ કોઈ ગોખવાની વસ્તુ નથી. તો એ રીતે આમાં જેટલી વધારે પ્રેક્ટિસ થશે તો કોઈ એક્સ્ટ્રા દાખલો હશે તો પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. બીજી વસ્તુ કે આ પ્રકારના દાખલાઓની અંદર તમારે ખાસ એક નજર હોવી જોઈએ કે જેમાં તમને કંઈક જોવા મળે. જો આ દાખલામાં જુઓ તમે, અહીંયા A of B plus C છે. હું જો A ને અંદર મલ્ટીપ્લાય કરું તો AB plus AC થાય, AB plus AC ના BC, એટલે AB plus AC plus BC. અહીંયા આવી જાઓ, B ને અંદર મલ્ટીપ્લાય કરો તો BC plus AB plus CA. એવી રીતે અહીંયા C ને અંદર મલ્ટીપ્લાય કરો તો AC plus BC અને plus AB. મતલબ કે આને અંદર મલ્ટીપ્લાય કરી અને જો બીજો સ્તંભ આમાં ઉમેરી દઈએ તો આ ત્રીજો સ્તંભના તમામ ઘટક સરખા થઈ જાય. પ્રોસેસ કરશો એટલે વધારે સમજાશે. જરા 1 1 1 BC CA AB અંદર મલ્ટીપ્લાય કરો તો AB plus AC BC plus AB અને AC plus BC. મેં ફક્ત આ A B અને C ને અંદર મલ્ટીપ્લાય કર્યા છે. હવે હું શું કરીશ ધ્યાનથી સમજજો. મારે ત્રીજા સ્તંભમાં ફેરફાર કરવો છે. હું ત્રીજા સ્તંભમાં હું બીજા સ્તંભને ઉમેરી દઉં તો શું થશે ધ્યાન આપજો. 1 1 1 BC CA AB. હવે આ વસ્તુ અંદર ઉમેરાઈ જાય તો થઈ જશે AB તો છે જ, આ AB plus BC અને plus AC.
ઓકે, સી આની અંદર ઉમેરી દો તો એ બી તો હતા જ, બીસી પણ હતા જ, અને સી આવી ગયા અથવા તો એસી કહી શકાય એને. એ બી ઉમેરી દો તો એ બી પ્લસ બીસી તો હતા જ અને એસી પણ હતા જ. તો જુઓ ત્રીજા સ્તંભના ત્રણેય ઘટક સરખા થયા. હવે ત્રીજા સ્તંભના જો ત્રણેય ઘટક સરખા થયા હોય તો હું એને કોમન લઈ શકું. ત્રીજા સ્તંભમાંથી આખી વસ્તુને હું કોમન લઈ લઉં. AB પ્લસ BC પ્લસ AC મેં કોમન લીધા. અંદર વધશે શું? પહેલો સ્તંભ તો 1 1 1 છે, બીજો સ્તંભ BC, CA, AB છે. AB પ્લસ BC પ્લસ AC તો કોમન નીકળી ગયા. વધ્યા શું? 1 1 1. જોઈ શકો છો અહીંયા લખી શકાય. હું અહીંયા લખીશ કારણ કે C3 માં ફેરફાર કર્યો છે આપણે. C3 changes to 1 upon AB plus BC plus AC C3. મતલબ કે મેં ત્રીજા સ્તંભને 1/AB plus BC plus AC વડે મલ્ટીપ્લાય કરેલા છે. કારણ કે કોમન લીધા અથવા તો આ પ્રોસેસ કયો તમે જે કયો તે બંને દ્વારા આપણે દર્શાવી શકીએ. ઓકે, તો થોડી વાર માટે વિડિયો પોઝ કરી અને આ સમને તમે લખી લો, નોટ ડાઉન કરી લો, કારણ કે આના પછીનું સ્ટેપ આપણે અહીંયા ક્લિયર કરશું. ઓકે, આગળ વધીએ. તો AB પ્લસ BC પ્લસ AC અને આપેલા નિશ્ચયકની કિંમત તો 0 થઈ જશે. અને એનું કારણ લખીએ કે શા માટે 0 થઈ. કારણ કે આ પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ બંને આપણને સરખા મળે છે. બંનેનું મલ્ટીપ્લિકેશન 0, જેથી આપણે જમણી બાજુ સાબિત કરી શકીએ છીએ. દાખલાને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. A, B અને C ત્રણેય ઘટકની અંદર મલ્ટીપ્લાય કરી દીધા. પહેલું સ્ટેપ આપણું એટલે આ પ્રકારે થશે. પછી થોડું વિચાર્યું કે AB AC તો એક ઘટક જે છે એ ઘટે છે. કયો ઘટક? BC. તો BC અને AB તો AC ઘટે અહીંયા છે. AC અને BC તો AB ઘટે કે જે અહીંયા છે. મતલબ કે અહીંયા જે ત્રણ ઘટક બને છે એમાં એક ઘટક ઘટે છે ને બીજા સ્તંભમાં છે. તો આપણે એવું કીધું કે ત્રીજા સ્તંભમાં બીજા સ્તંભને ઉમેરી દઈએ, જેથી ઘટતું તો એ પૂરું થઈ જશે. તો જો બીજા સ્તંભને ઉમેરી દીધા, જેથી કરીને ત્રીજા સ્તંભના ત્રણેય ઘટક સરખા થયા. એને મેં કોમન લઈ લીધા. અંદર વધી ગયા 1 1 1. આ પહેલો સ્તંભ પણ 1 1 1. તો પહેલો અને ત્રીજો સ્તંભ સરખા એટલે આન્સર આવે 0. તો 0 ઇન્ટુ ટોટલ 0, જે જમણી બાજુ આપણે સાબિત કરી શકીએ. વિડિયો પોઝ કરી અને નોટ ડાઉન કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 જોઈએ. તો B plus C, Q plus R, Y plus Z, C plus A, R plus P, Z plus X, A plus B, P plus Q અને X plus Y ઇક્વલ ટુ આપણે આ સાબિત કરવું છે. ઓકે, B plus C, Q plus R, Y plus Z, C plus A, R plus P, Z plus X, A plus B, P plus Q અને X plus Y. ઓકે, આની અંદર આગળ વધીએ આપણે. જોઈ શકો છો હું પહેલી હારમાં કંઈક ફેરફાર કરું. R1 changes to R1 minus R2 minus R3. જો પહેલી હારમાંથી બીજી હાર અને ત્રીજી હારને માઈનસ કરી નાખું, સમજો છો ને? અથવા એવું લખી શકાય, આના બદલે હું આવું પણ લખી શકું કે R1 plus minus 1 into R2 plus minus 1 into R3. એટલે કે બીજી હારને -1 વડે મલ્ટીપ્લાય કરીને ઉમેરો, ત્રીજી હારને -1 વડે મલ્ટીપ્લાય કરીને ઉમેરો. આ રીતે લખો તો એ ચાલશે. આ પણ સાચું છે
अथवा आ रीते लखशो तो पण चालशे। आ आपणे थोडું સમજવામાં પણ વધારે સરળ રહેશે અને ગણતરીમાં પણ વધારે સરળ રહેશે। જોઈએ આવું કરવાથી બનશે શું b + c આને માઈનસ કરો જો બીજી હારને માઈનસ કરવાની છે એટલે આને માઈનસ કરી નાખો પેલી હારમાંથી એટલે -c - a ત્રીજીને પણ માઈનસ કરો -a - b। આગળ વધી q + r માટે પણ એવું જ કંઈક બનશે q + r - p q + r - p - q એવી રીતે y + z - z - x -x -y c + a r + p z + x a + b p + q અને x + y। ચલો c કેન્સલ આ b કેન્સલ r કેન્સલ q કેન્સલ z કેન્સલ y કેન્સલ એટલે આ નિશ્ચયક આપણને મળશે -a - એટલે -2a c + a + b -2p r + p + q અને -2x z + x અને x + y। ચલો થોડા જગ્યાના પ્રોબ્લેમના લીધે આગળ વધીએ નીચે નહીં પણ સાઈડમાં ચાલીએ તો પેલી હારમાંથી -2 કોમન નીકળે એટલે -2 કોમન થઈ ગયું વધશે શું અંદર a p x અહીંયા વધશે c + a r + p z + x a + b p + q અને x + y। ચલો અહીંયા સુધી પહોંચી ગયા હવે ધ્યાન આપજો આ a p અને x તો બીજી હારમાં પણ જોવા મળે જો a p x ત્રીજી હારમાં પણ જોવા મળે a p x। એક કામ કરીએ આ પહેલી હારને બીજીમાંથી પણ માઈનસ કરીએ અને ત્રીજીમાંથી પણ માઈનસ કરીએ જ્યાં -2 કોમન લીધા એને શું કહી શકાય એ બાજુમાં લખીએ r1 changes to -1/2 r1 આવું લખી શકાય કે ભાઈ આપણે શું કર્યું છે પહેલી હાર જે છે એને -1/2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે 2 કેન્સલ પ્લસ -1/2 એટલે થી મલ્ટીપ્લાય કર્યા તો બહારની સાઈડ -2 થી મલ્ટીપ્લાય કરો એટલા માટે -2। ઇન શોર્ટ તમને લોકોને સમજવામાં સૌથી સરળ એ જ રહેશે કે -2 કોમન લીધા ફક્ત આટલું જ કે -2 આમાંથી કોમન લીધા અને બહારની સાઈડ આવી ગયા છે। વિડિયો પોઝ કરી અને અહીંયા સુધી નોટ ડાઉન કરો પછી આગળ વધીએ આપણે। ઓકે તો અહીંયા એના પછીનું સ્ટેપ હું અહીંયા લખું છું તો -2 તો આઉટસાઇડ છે જ હું પહેલી હારને બીજી અને ત્રીજી બંનેમાંથી માઈનસ કરું છું ધ્યાન આપજો તો અહીંયા a p અને x છે પહેલી હારમાં બીજી હારમાં a p x માઈનસ થઈ જશે એટલે બધું ઉડી જશે વધશે શું c r z અને અહીંયાથી પણ માઈનસ કરો તો અહીંયા વધશે b q y b q અને y સાઈડમાં આપણે લખી શકીએ કારણ કે બીજી હારમાં ફેરફાર કર્યો આપણે બીજીમાંથી પહેલી હારને માઈનસ કરી છે બીજી હારમાંથી પહેલીને માઈનસ કરી અને એવી રીતે ત્રીજી હારમાંથી પણ પહેલી હારને આપણે માઈનસ કરેલી છે
ઓકે જુઓ સાબિતીમાં કઈ ફેરફાર છે apx જો bqy ને બીજી હાર છે આપણે ત્રીજી હાર એક કામ કરીએ બીજી અને ત્રીજી ને અદલા બદલી કરીએ apx બીજી હાર અને ત્રીજી હારની જો તમે અદલા બદલી કરો તો આપણે ગુણધર્મ ભણ્યા કે નિશ્ચાયકની કોઈ પણ બે હારની અથવા કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય ઋણ મળે છે મતલબ કે જે મૂલ્ય હોય એનાથી વિરોધી સંખ્યા થઈ જાય મતલબ કે એક્સ્ટ્રા માઈનસ આવે છે કે જેના લીધે હું માઈનસ કરીશ અને પછી -2 અને પછી આ પ્રોસેસ કરીશ તો apx bqy ઉપર આવી જશે અને crz નીચે થઈ જશે તો જોઈ શકો છો apx bqy crz apx bqy crz અને માઈનસ માઈનસ પ્લસ 2 apx bqy crz કે જે આપણી સાબિતી છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી વિડિયો પોઝ કરો અને તમે નોટ ડાઉન કરી શકો શું કર્યું આ દાખલાની અંદર સૌપ્રથમ મેં પહેલી હારમાંથી બીજી અને ત્રીજી હારને માઈનસ કરી નાખ્યા ત્યારબાદ -2 ને કોમન લીધા એટલે apx મળ્યા ત્યારબાદ આ પહેલી હારને બીજી અને ત્રીજીમાંથી માઈનસ કર્યા જેથી આ પ્રકારનું સ્વરૂપ મળ્યું તો આ સ્વરૂપ અને આપણે જમણી બાજુના સ્વરૂપમાં થોડો ફરક છે કે જેમાં બીજી અને ત્રીજી હારમાં અદલ-બદલ છે તો અદલ-બદલની પ્રોસેસ કરી એટલે એક્સ્ટ્રા માઈનસ આવ્યા એ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા અને આપણી સાબિતી આપણને મળે છે વિડિયો પોઝ કરી અને તમે નોટ ડાઉન કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો 1 થી 5 દાખલાઓ ક્લિયર કર્યા કે જેના માટેની સૂચના કંઈક અલગ હતી એ સૂચનામાં એવું હતું કે નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય તો આગળના 5 દાખલાઓ જે કમ્પ્લીટ કર્યા એમાં તમે જોયું હશે કે કોઈ પણ જગ્યાએ આપણે વિસ્તરણ કર્યું નથી છેલ્લા સ્ટેપ સુધી વિસ્તરણ નથી કર્યું ફક્ત ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે સાબિતી મેળવી છે હવે જે દાખલાઓ આવે છે દાખલા નંબર 6 થી 14 સુધી પ્રશ્ન 6 થી 14 તો એની અંદર ગુણધર્મનો તો ઉપયોગ કરવાનો જ છે પણ તમે પાછળ જતા આગળ જતા તમે એના વિસ્તરણ દ્વારા પણ તમે સાબિતી મેળવી શકો છો તો હવે પછીના ક્વેશ્ચનની અંદર ગુણધર્મની સાથે સાથે જરૂર જણાય જે વિસ્તરણ પણ કરી શકશું તો જોઈએ ક્વેશ્ચન નંબર 6 સાબિતી આપણે આપી છે હું LHS લખીશ 0a - b -a 0 - c b c અને 0 થોડું વિચારો તમને આમાં કંઈક વિસંમિત જેવું કંઈક દેખાય છે a - b plus b minus c અને c અગ્ર વિકર્ણના ઘટકો 0 હા 100% વિસંમિત શ્રેણિક છે પરંતુ એનું કોઈ ખાસ અહીંયા ફરક નથી આપણે શું કામ છે એ જરા જોઈએ કે આ વસ્તુ જે છે એને આપણે 0 બતાવ્યું છે હું LHS ને બદલે આને d કહું છું d = ઓકે હવે આપણે ગુણધર્મ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ નિશ્ચયની દરેક હાર કે દરેક સ્તંભનું અનુરૂપ દરેક હારનું દરેક સ્તંભમાં રૂપાંતરણ કરવામાં આવે તો નિશ્ચયકના મૂલ્યમાં કશો ફેરફાર થશે નહીં હવે ગુણધર્મ આપણે ભણી ગયા છીએ મતલબ કે એને આપણે આવું લખતા RI to CI પ્રોસેસ કરતા દરેક હારનું દરેક સ્તંભમાં રૂપાંતરણ કરતા જેથી કરીને એનું મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય એટલા માટે 0a - b -a 0 - c અને b c 0 આ પ્રકારે આપણને નિશ્ચયક મળશે હવે હું શું કરું હું પહેલી હારમાંથી માઈનસ કોમન લઉં હું બીજી હારમાંથી માઈનસ કોમન લઉં અને હું ત્રીજી હારમાંથી માઈનસ કોમન લઉં તો અંદર વધે શું પહેલી હારમાંથી માઈનસ કોમન લીધા તો આ 0 પ્લસ a અને માઈનસ d
બીજીમાંથી માઈનસ કોમન લીધા તો -a 0 અને -c, ત્રીજીમાંથી માઈનસ કોમન લીધા તો +b +c અને આ 0 થઈ જશે. આવું મેં શા માટે કીધું? કારણ કે આપણે જે નિશ્ચય આપેલો છે જો અહીંયા બની ગયો છે 0a - b -a 0 - c -a 0 - c અને bc 0 bc 0, પરંતુ માઈનસ લીધા પછી બન્યો છે. વિસંમિત શ્રેણિક પણ આવું જ કંઈક કે કોઈ પણ શ્રેણિકનો તમે પરિવર્ત કરો અને શ્રેણિકનો કેવો હોય હંમેશા વિરોધી હોય, તેમાં આગળ માઈનસ આવે, એક માઈનસનો ફરક હોય. પરંતુ નિશ્ચયમાં મેં તમને કીધું દરેક હાર અને દરેક સ્તંભ સ્વતંત્ર છે. એટલે પહેલી હારમાંથી માઈનસ કોમન લેવા પડ્યા, બીજી હારમાંથી માઈનસ કોમન અને ત્રીજી હારમાંથી પણ માઈનસ કોમન લીધા, જેથી કરીને -1 એટલે ઓલરેડી માઈનસ થઈ ગયા. અને આ જે વસ્તુ છે એ તો આપણા d છે, એનો d લખી શકું. therefore d = -d થશે. આગળ વધીએ. d = -d ડાબી બાજુ લઈ લ્યો તો d + d = 0. therefore 2d = 0. therefore d = 0. therefore d મતલબ શું છે? 0a - b -a 0 - c અને bc 0 = 0, જે આપણે સાબિત કરી શકીએ છીએ, જે સાબિત થાય છે. ફાઇનલી અહીંયા આપણે એવું પણ ખાસ નોંધ તરીકે લખી શકીએ વિસંમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય હંમેશા શૂન્ય જ હોય. આ ખાસ યાદ રાખજો, એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી બને. જ્યારે આપણી સામે કોઈ એમસીક્યુ આવે અને એ એમસીક્યુમાં આપેલ નિશ્ચયક જો વિસંમિત શ્રેણિક તરીકે હોય તો એ નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 હોય, જેથી કરીને આપણા સમયનો બચાવ થાય. એનું સોલ્યુશન મેળવવાની કોઈ જરૂર નથી. ફક્ત એક જ ગુણધર્મ કે વિસંમિત શ્રેણિક છે તો એના નિશ્ચયકનું મૂલ્ય હંમેશા શૂન્ય જ થશે. એને આપણે ખાસ નોંધ તરીકે યાદ રાખશું. ફરીથી દાખલાને રિવિઝન કરીએ. 0a - b -a 0 - c bc 0 અગ્ર વિકર્ણના ઘટકો 0 હોવાથી અને આ બધું સરખું પણ ફક્ત માઈનસનો ફેરફાર, જેના કારણે એવો વિચાર આવ્યો કે આ તો વિસંમિત શ્રેણિકનો નિશ્ચયક છે. ઓકે, તો RI to CI પ્રક્રિયા કેવી? મતલબ કે હારનું સ્તંભમાં રૂપાંતરણ કર્યું, મૂલ્ય બદલાશે નહીં, હારનું સ્તંભમાં રૂપાંતરણ કર્યું છે. ત્યારબાદ પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હારમાંથી -1 કોમન લીધા, એટલે કે માઈનસ કોમન લીધા, જેથી કરીને હવે જે નિશ્ચયક મળે છે એ ઓલરેડી d છે. therefore d = -d. ડાબી બાજુ આવે તો d + d = 0, 2d = 0. therefore d = 0, એટલે કે આ વસ્તુ 0 સાબિત થાય છે. અને ખાસ મહત્વની નોંધ શું? તો કે વિસંમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 હોય. જ્યારે JEE ના પ્રશ્ન તમારી સામે આવે કે પછી ગુજકેટનો કોઈ પ્રશ્ન તમારી સામે આવે ત્યારે આ પ્રકારની જો નોંધ ખાસ તમે નોટ ડાઉન કરેલી હોય વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ ઉપયોગી બને, જેથી કરીને સમયનો ખાસ બચાવ થશે. અને આ પ્રકારની નોંધ દરેક ચેપ્ટરમાંથી હું વિડીયોમાં જ તમને આપતો રહીશ, એટલે તમારે ખાસ એને અંડરલાઈન કરી અને ખાસ નોટ ડાઉન કરો અને આ બધી નોંધ દરેક ચેપ્ટરમાંથી એક જગ્યાએ ભેગી કરો, જેથી કરીને ફાસ્ટ રિવિઝનની અંદર આ ખૂબ જ આપણને ઉપયોગી બનશે. વિડીયો પોઝ કરી અને દાખલો તમે નોટ ડાઉન કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 સ્ક્રીન પર જોઈ શકો છો. આ નિશ્ચયક છે અને આપણે 4a²b²c² આન્સરમાં લઈ આવવાના છે. નો પ્રોબ્લેમ. આગળ વધીએ, સોલ્યુશન ફાઇન્ડ કરીએ. LHS લખીએ -a² ab ac ba -b² bc ca cb અને -c². ઓકે, એક વસ્તુ મને આમાં દેખાય છે. પહેલી હારના તમામ ઘટકમાં a છે, બીજી હારના તમામ ઘટકમાં b છે અને ત્રીજી હારના તમામ ઘટકમાં c છે, જેથી કરીને
R1 changes to पहली हार ने 1/a થી મલ્ટીપ્લાય કરું, બીજી હાર ને 1/b થી મલ્ટીપ્લાય કરું અને ત્રીજી હાર ને હું 1/c થી મલ્ટીપ્લાય કરું। मतलब કે આપણી દેશી ભાષામાં કેવું હોય તો શું થયું કે મેં પહેલી હારમાંથી a કોમન લીધા, બીજી હારમાંથી b કોમન લીધા, ત્રીજી હારમાંથી c કોમન લીધું, તો અંદર વધશે શું? ઉપરથી a નીકળી ગયા તો -a, b અને c, b નીકળી ગયા તો a તો છે જ, b નીકળી ગયા પણ -b અને b નીકળી ગયા તો c, ત્રીજી હારમાંથી c નીકળી ગયા તો a તો છે જ, b અને -c। ઓકે, ચલો આ પ્રકારે થયું। હવે જરા જુઓ, ફરીથી મને પહેલા સ્તંભમાંથી a કોમન નીકળતા દેખાય છે, બીજા સ્તંભમાંથી b અને ત્રીજા સ્તંભમાંથી c, તો હજુ હું લખીશ કે c1 changes to 1/a c1, c2 changes to 1/b c2 અને c3 changes to 1/c c3। ઓકે, આ c1 c2 c3 એટલે પહેલો બીજો ત્રીજો સ્તંભ છે a b c કે જે આ નિશ્ચયકના અંદરના ઘટકો છે। આપણી દેશી ભાષામાં જ કેવું હોય તો ફરીથી પહેલા સ્તંભમાંથી a કોમન નીકળ્યા તો a હતા અને a આવી ગયા તો a સ્ક્વેર થઈ જશે, b કોમન નીકળ્યા b હતા અને b આવી ગયા તો b સ્ક્વેર, અને c હતા અને c આવશે અને c સ્ક્વેર, અંદર વધશે શું? -1 1 અને 1 1 -1 1 1 1 અને -1। ચાલો આ પ્રકારે થયું। હવે તમે ડાયરેક્ટલી વિસ્તરણ કરશો તો પણ ચાલશે। હવે આ નિશ્ચય જે વધે છે એનું વિસ્તરણ કરી નાખીએ તોય ચાલે, પરંતુ મને હજુ પણ એમાં કંઈક દેખાય છે, જરા જોઈએ શું દેખાય? આ બીજો સ્તંભ છે, અથવા તો તમે પહેલી હાર જે છે એમાં બીજી હારને ઉમેરી દો, પહેલી હારમાં બીજી હાર ઉમેરી દો। ચલો એ જ કરીએ, R1 changes to R1 plus R2 કરીએ। પહેલી હારમાં હું બીજી હાર ઉમેરી દઉં છું તો શું બનશે જરા જોઈએ। આ a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર તો બહાર જ છે, પહેલી હારમાં બીજી હાર ઉમેરો 1 ઉમેરાઈ જશે એટલે 0 થઈ જશે, ત્યાં -1 ઉમેરાશે એટલે 0 થઈ જશે, અને 1 ઉમેરાઈ જશે એટલે 1 + 1 2 થઈ જાય। બીજી હારમાં કોઈ ફેરફાર નથી, એમને રાખી દો 1 - 1 1, નીચે 1 1 - 1 થશે। ચલો હવે વિસ્તરણ કરવાની છૂટ છે, અને વિસ્તરણ આપણે કરવું ઈઝી એટલા માટે પડશે કારણ કે પહેલા બંને ઘટક 0 થઈ ગયા, ખાસ ધ્યાન રાખજો। તમે અહીંયા પણ વિસ્તરણ કરી શકતા, પરંતુ એવું જાણવા મળ્યું, એવું જોવા મળ્યું કે બીજી હારને જો પહેલીમાં ઉમેરી દઈએ તો પહેલા બંને ઘટક 0 થઈ ગયા, તો આપણને ખ્યાલ છે કે વિસ્તરણ કરીએ ત્યારે કોઈ પણ હારના કે કોઈ પણ સ્તંભના 3 ઘટકનો ઉપયોગ કરીને આપણે વિસ્તરણ કરતા હોઈએ, તો પહેલી હારના 2 ઘટક તો 0 થઈ ગયા, मतलब કે એનું હવે કોઈ મહત્વ રહ્યું જ નથી, ડાયરેક્ટલી કોનું મહત્વ રહેશે હવે? 2 નું। જો ધ્યાન આપો, a સ્ક્વેર b સ્ક્વેર અને c સ્ક્વેર વિસ્તરણ કરવા જાવ તો પહેલા ઘટક તરીકે 0 લ્યો, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, પણ 0 લીધા ત્યાં જ વાત પૂરી થઈ ગઈ, એટલે એ લખવાની કોઈ મતલબ જ નથી। આગળ વધો, વચ્ચેનો પદ માઈનસ આવે, આ તો 0 જ છે, તો એની પણ વાત પૂરી થઈ ગઈ। હવે શું આવશે? ડાયરેક્ટલી છેલ્લું પદ કે જે ક્રોસ ઉપર આવે છે એટલા માટે પ્લસ એટલે કે 2, ડાયરેક્ટલી હવે હું નિશ્ચય નહીં બનાવું, 2 સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, તો આ 4 ઘટક વધશે, એમાં આ બેનો ગુણાકાર 1 * 1 1 થાય, માઈનસ આ બેનો ગુણાકાર જે -1 છે તો પણ માઈનસ માઈનસ +1, a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 1 + 1 2 * 2 એટલે 4a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, કે જે આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાન આપો, આપણને એક નિશ્ચયક આપેલો છે જેમાં એવું પહેલા તો જોવા મળે કે પહેલી હારમાં a દેખાય, બીજી હારમાં પણ b અને ત્રીજી હારમાં c દેખાય, તો મેં કોમન લીધા છે a b c, જેથી આ પ્રકારે નિશ્ચયક બને છે। પહેલા સ્તંભ, બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભમાંથી a b c કોમન નીકળે છે અનુક્રમે, તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર થઈ ગયા, તો આ પ્રકારે મળ્યું। તો હજુ પણ આને સરળ સ્વરૂપ બનાવવા માટે બીજી હારને પહેલી હારમાં ઉમેરી દીધી, એટલે r1 changes to r1 + r2 થયા। ના આપણા બધા ગુણધર્મો 6 ગુણધર્મોમાંથી જ બધી પ્રોસેસ થાય છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 6 ગુણધર્મોમાંથી જ આ બધી પ્રોસેસ છે।
r1 ચેન્જીસ ટુ r1 પ્લસ r2 હકીકતમાં છે શું એ આ પ્રકારે છે કે r1 ચેન્જીસ ટુ r1 પ્લસ 1 ઇન્ટુ r2 કહેવાનો મતલબ શું છે કે બીજી હારને એક વડે મલ્ટીપ્લાય કરી અને પેલીમાં ઉમેરો પણ આપણે એક વડે મલ્ટીપ્લાય કરી એને લખતા નથી આ લખવું આપણને થોડું વધારે સરળ રહે છે અને સમજવું પણ વધારે સરળ રહે એટલા માટે ડાયરેક્ટલી આપણે આ પ્રકારે લખીએ પણ ગુણધર્મ તો આ જ છે કે જે ગુણધર્મને આપણે આવું લખ્યા હતા ri ચેન્જીસ ટુ ri પ્લસ krj આવું લખતા યાદ આવે છે ઓકે તો અહીંયા a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર જ્યાં બંને ઘટક 0 થઈ ગયા જેથી કરીને એ વિસ્તરણમાં ભાગ ભજવશે નહીં ફક્ત એક જ ઘટક વધે છે 2 તો 2 લ્યો સ્તંભ કેન્સલ હાર કેન્સલ 1 into 1 1 અને માઈનસ માઈનસ પ્લસ 1 2 2 4 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર જે સાબિત થાય છે વિડિયો પોઝ કરો નોટ ડાઉન કરો